જો આપણે સીસીમાં કેટલું ગુજરાતી અપલોડ થયું છે એ જોઈ લઈએ અને લખવાનું તમારે જ છે એમ બરોબર. આમાં તો હું કંઈ ના કરાવી શકું. ખાલી સિલેબસ જુઓ. સિલેબસમાં થોડો ટાઈમ કન્ઝ્યુમિંગ જે થાય છે તમારે એનું થોડું સોલ્યુશન લાવો તમે જાતે. બરોબર. આપણે ગુજરાતી છે બરોબર. તો ગુજરાતી કેટલા માર્ક્સનું છે? 15 છે. પ્રિલિમ્સમાં કેટલા છે? આ પ્રિલિમ્સનો સિલેબસ છે ને, કેટલા માર્ક્સ છે? 15. હવે મને એમ કહો કે આમાં પહેલા પીવાયક્યુ કરવાના છે ને 6 થી 12ના ક્વેશ્ચન બરોબર. એમાંય જુઓ 10મા અને 12મામાં જે એક્ઝામ લેવાય ને 10-12ની બોર્ડની એમાં પૂછાયેલા છે ને એ પણ ઘણા રિપીટ થાય છે એક્ઝામમાં. જો રૂઢિપ્રયોગ આપણે અપલોડ કરી દીધા છે, કહેવતો, સમાસ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ, જોડણી શુદ્ધિ બરોબર. પછી સંધિ સમાનાર્થી કેવું છે આ 5 થી 12ના લખીને કરો તો સારું છો. એક એક લખવાના એમ. અને હા, હું તમને લખીને આપીશ ને તો એની કોઈ વેલ્યુ નહીં અને ટેક્સ્ટ બુક છે એની કોઈ વેલ્યુ નહીં. શાંતિથી ધારો કે તમને અને એવું કરવાનું તમને જે શબ્દ આવડે ને બરોબર, કદાચ એ પદ કેવું છે એ કદાચ પદ છે ને સમાસ પણ હશે સમાનાર્થીમાં જ, અને એક બાજુ બીજું પણ શું હશે શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ હશે એ પદ. ધારો કે કુંડળ બરોબર, તો એ શબ્દ સમૂહમાં પણ જશે અને એ અમુક વાર એ લોકો શું સમજાવે છે ને સમાનાર્થી પણ કહે છે બરોબર ને. જાતે બનાવશો ને આ 5 થી 12ની નોટ્સ, હું એમ કહું તમારે કોન્સ્ટેબલમાં ગુજરાતીની સમજૂતીની વાળી નોટ્સ બનાવવી પડશે, જે સમાનાર્થી વિરુદ્ધાર્થી જોડણી. થશે કેટલા દિવસ ખબર? 5 થી મેક્સિમમ 10 દિવસ. પણ આમ તમે ગુણ તો ચેક કરો કેટલા ગુણનું છે? 20. એવું નહીં, તમારે કરવાનું છે શું કે ચલો પેરેગ્રાફમાંથી જવાબ આપવાના છે, પણ શબ્દ સમજાય તો પેરેગ્રાફમાંથી જવાબ આપશો ને. અન્વેષણ પૂછાયેલું બરોબર. હવે અન્વેષણ એકાઉન્ટ વાળાને ખબર હોય બરોબર. અન્વેષણ એટલે શું થાય? ઇન્વેસ્ટિગેશન થાય. ઇંગ્લિશમાં શું થાય? ઇન્વેસ્ટિગેશન. અને ગુજરાતીમાં શું છે એની શબ્દ સમજૂતી પૂછેલી. અને ઓડિટિંગ અન્વેષણ અમારા આવે છે ને બરોબર, તો આ એ શબ્દ હતો. હવે આ શબ્દ જ તમને ખબર નહીં તો આનો 1 માર્ક્સ તો ગયો ને તમારું. હવે તમે ઇન્વેસ્ટિગેશન કરો ને એઝ અ પોલીસ અધિકારી, કે શું કરવાનું આવે તમારે? હવે આને શું કહેવાય? આમ હું એવું કહેતો જ નહીં 5 થી 12ની બને. જો તમે આને કેવું છે આ વર્ષે ચાલુ કરો ને આવતા વર્ષે પતાવો ને તો પણ તમે પાસ થશો. આવતા વર્ષે તો થઈ જશો. અને આ હું તમને એમ કહું એટલું કહું છું કે 5 થી 12માં એઝ અ ગુજરાતી તમારે લોકોને બધા શબ્દ કરવાની કોઈ જરૂર છે નહીં. અને એક એક લાઈન તમે વધની લખી હોય, સપોઝ હમણાં વિચાર કરો 58 પેજનું પેપર આવે છે. કેટલા પેજનું? 58 પેજ. કેટલા? 58 પેજ. 3 કલાકમાં પબ્લિક લખે છે. કેટલા કલાકમાં લખે છે? 3. વિચારીને લખે છે. તમે જોઈને લખો તો સારું છે બરોબર. કિરીટભાઈ હું એક તમારું જોઈશ બરોબર. બીજા બધા તમને ઈચ્છા થાય જાતે લખીને, કોઈનામાંથી ઉતારા મારતા નહીં. 12મા ધોરણનો પાઠ ખોલવાનો બરોબર. જે પાઠ હોય એની ધારો કે અહીંયા લખવાનું પાઠ 1 બરોબર, અને એની શબ્દ સમજૂતી પહેલા શબ્દની
હવે એ ખબર પડી જાય એના પછી જ લખવાનું. ત્યાં સુધી ગૂગલમાં જ્યાં સર્ચ એન્જિન તમારે જેટલા યુઝ કરવા હોય એટલા. હું એમ કહું એ દિવસે તમે 100 સમાનાર્થી કર્યા પણ 100 એ 100 તમને યાદ તો રહી ગયા ને. અને તમારે કેટલા માર્ક્સનું છે કોન્સ્ટેબલમાં? 20. આપણે સીસીમાં કેટલા માર્ક્સનું છે? 15 માર્ક્સનું છે. એ નહીં, તમને આન્સર રાઇટિંગ મેઇન્સમાં બહુ જ કામ લાગશે આ બધું. આન્સર રાઇટિંગ કરશો તો કામ લાગશે ને. જેટલા સારા શબ્દ હોય એકને એક સમાનાર્થી શબ્દ આવો જોઈએ, નહીં રિપીટમાં. બરોબર? એટલે આન્સર રાઇટિંગમાં પણ તમારું થોડું ફેર પડશે અને એઝ અ ગુજરાતી તમને ખ્યાલ આવશે કે આવા આવા શબ્દ છે. બરોબર? એટલે આ 5 થી 12ની નોટ્સ જો તમે બનાવશો ને તો આમાં કેટલા આવશે? કોન્સ્ટેબલમાં ગુજરાતીના કેટલા માર્ક્સ છે? 20. એમને ગઈ વખત જોડણી પૂછેલી ને, 5 જોડણી પૂછેલી. કેટલી? 5. હવે તમને મેઇન જોડણી જ ખબર ના હોય તો શું કરો? અને આ લખશો ને શાંતિથી તો જોડણી પણ આવડશે. બરોબર? સમાનાર્થી આવડશે, વિરુદ્ધાર્થી આવડશે. બરોબર? અને એ આખો પેરેગ્રાફ સમજવાની જે હિન્ટ છે ને તમને, બરોબર, એ પણ આવડશે. શબ્દ સમજાઈ જાય તો પછી આખી વાક્ય રચના ના સમજાઈ જાય તમને? એમાં કદાચ કોઈ પેરેગ્રાફમાં રૂઢિપ્રયોગ યુઝ કર્યો છે, કોઈ પેરેગ્રાફમાં કહેવત યુઝ કરી છે, ત્યારે શું કરશો તમે બધા? બરોબર? એટલે જો ગુજરાતી 20 માર્ક્સનું જે કરવાનું છે ને તમારું કોન્સ્ટેબલમાં, ત્યાં મેં જે 300 કેટલા છે પીવાયક્યુ, કેટલા 348 છે ને? કોમ્પ્રિહેન્શનના પીવાયક્યુ મેં કેટલા મૂક્યા છે? 348 જેવા મૂક્યા છે. કેટલા? કોમ્પ્રિહેન્શનના મેં 348 તમને પીવાયક્યુ લખવા આપ્યા છે. કેટલા? આમાં મેં મારા ઘરે એકે બનાયા નથી. તમારે એમાંથી કેટલા પૂછાવાના છે? 20. અને કદાચ બીજા 20 એડ કરો ગઈ એક્ઝામના તમારા કોન્સ્ટેબલની, તો પણ તમારે બીજા એક્સ્ટ્રા 20 યુઝ થઈ જાય. બરોબર? હવે અહીંયા બધાને શું નહોતું આવડતું? પેરેગ્રાફ રીડ કરતા જ નહોતું આવડતું. બરોબર? અથવા બધા એવું કે અંદરથી જવાબ લખવાના છે ને એ તો શોધી કાઢીશું. ગઈ વખતે કોઈથી શોધાયા નહોતા. બરોબર? કંઈ વાંધો નહીં. 80 દિવસ બાકી છે. ટ્રાય કરજો. આપણે તો પેલા સીસી વાળા તો 1 મહિનો 2 મહિના જો. એટલે તમારે કદાચ જેટલું જલ્દી બનતું હોય ને તો સમાનાર્થી કરી દેજો. જો શબ્દ ભંડોળમાં મારી જોડે કોઈ પર્સનલ ટ્રીક છે નહીં. રૂઢિપ્રયોગો, કહેવતો, જોડણી, શબ્દ સમૂહ, સમાનાર્થી, વિભક્તિ, વિરુદ્ધાર્થી, આ 6 પોઈન્ટ જાતે કરવાના છે. લખીને શાંતિથી એક એક લખો. હું તમને એમ કહું, ના આવડે તો થોડું ડિસ્કશન કરી લો એ ટોપિકનું, એ શબ્દનું. બરોબર? અથવા એ શબ્દ ગૂગલમાં નહીં, નોટબુક KLMમાં નાખજો. એ તમને આખી એના ઇન્ફોગ્રાફી બનાવીને આપશે. એમ એટલી મસ્ત ઇન્ફોર્મેશન આપશે ને કે તમને યાદ જ રહી જશે. કંઈક કરો એમ. મને ગમે તેમ કહેવાય ને, આ વસ્તુ ધારો કે સાહેબ આ સમાનાર્થી યાદ નહીં રહેતો, આના માટે જે જુગાડ તમારે પર્સનલ કરવો હોય ને એ કરો. પણ જો કદાચ આ 5 થી 12ની આની નોટ્સ હશે ને, હું તમને કહી દઉં, 20 માર્ક્સ અને આ ગુજરાતીમાં 15 પ્લસ આન્સર રાઇટિંગમાં જેટલો ફેર પડશે ને એટલો ક્યાંય પડે નહીં. વોકેબલ છે આન્સર રાઇટિંગ. સારા સારા શબ્દ વાપરવાના. બરોબર? આ રીપુ એટલે શું થાય અને અરી એટલે શું થાય? કેવું થાય? આ અરી એટલે શું થાય? આ શોધજો. કરો ગૂગલ. ચલો, અરી એટલે શું થાય અને રીપુ એટલે શું થાય? કેવું એમ? એટલે આટલું મસ્ત આપણું શબ્દ ભંડોળ છે, હે ને?
સાહેબ ગ્રેજ્યુએશન તો કર્યું છે વ્યવસ્થિત. એટલે ગૂગલમાંથી હવે અહીંયાથી શત્રુ થવો જોઈએ ને તમારું કોઈ. રીપુ એટલે શું થાય તો? રીપુ એટલે શું થાય? અરી અને રીપુ વિરુદ્ધાર્થી છે. શત્રુ અને મિત્ર. શું કરીશું હવે આપણે? ખબર પડે તમને? એ બંને શું છે? વિરુદ્ધાર્થી છે, પણ પૂછે છે કેવું? અરી અને રીપુ. એટલે શત્રુ અને મિત્ર પૂછી લે તો આખા ગામને આવડે ને. મિત્રને વિરુદ્ધાર્થી શું થાય? શત્રુ. બરોબર. પણ હરિનું પૂછી લે તો એ સાહેબ હવે બંને છે એક જ ને. તમને શું નતું આવડતું? હરી અને રીપુ, હે ને? શત્રુ મિત્ર લખી દઉં તો આવડી જાય સાહેબ કે. ચલો હવે આજે આપણે એક અભિયાન ચાલુ કરીએ. જે પણ એમ 5 થી 12ની શું છે? નોટ્સ બનાવવાની. અને શાંતિથી સમાનાર્થી ભેગા કરો તો સમાનાર્થી એ જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી બનાવવાની. જો માર્કેટમાં બધું અવેલેબલ છે, જ્યારે એ તમારી નોટ્સમાં અવેલેબલ થશે ને ત્યારે રિઝલ્ટ મળશે તમને. તમારે ધારો કે કોન્સ્ટેબલને બધા અમને છે ને 20 માર્ક્સ જવા દેવા હોય તો જવા દેજો. આપણે 15 માર્ક્સ જવા દેવા હોય તો જવા દેજો એમ. બરોબર? તમારી ઈચ્છા. ચલો હવે આપણે કેવું છે, અહીંયા ટોપિક કેટલા છે સીસીમાં? ગુજરાતી અંગ્રેજી ભાષાંતર સહિત 17. પ્રશ્ન પૂછાવાના કેટલા? 15. તો આમાંથી કોઈ ઓપ્શનમાં ચાલશે. બરોબર. હવે બને ને ત્યાં સુધી ગૌણ સેવામાં ધારો કે જેટલી પણ તમે એક્ઝામ આપો છો ને એમાં તમને ખબર ગુજરાતી જ્યારે કરતા હોય તો ત્યાં વ્યાકરણનું અમુક પોઈન્ટ આવે છે. ધારો કે 9મા ધોરણમાં જોજો શું આવે છે? ધ્વનિ શ્રેણી. તો અત્યાર સુધી જેટલી પણ વ્યવસ્થિત ધ્વનિ શ્રેણી પૂછાય છે ને એ અહીંયાથી પૂછાય છે 9th સ્ટાન્ડર્ડમાંથી. બરોબર. હવે આના માટે તમે આખી બુક યુઝ કરો છો, બરોબર, તો તમે હોશિયાર. અને કોઈ પ્રકાશન છે લખ્યું જ હશે બધાએ, પણ જો સરકાર છે ને એમની ચોપડીઓમાંથી વધારે પૂછે. ખ્યાલ આવ્યો તમને? મેં લખી છે એ ચોપડીમાંથી પૂછે પ્રશ્ન. સરકારના સોર્સ બે છે, કાં તો ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ, તો એ એમનું પુસ્તક કહેવાય. માહિતી પ્રકાશન એ એમના પુસ્તક કહેવાય. બરોબર. એટલે એ એમના પુસ્તક એટલે શું સાબિત કરવું હોય તો એમાંથી કરી શકે એ લોકો. ખ્યાલ આવ્યો? એટલે એનસીઆરટી જીસીઆરટી એટલે યુઝ કરે છે. હવે એના સિવાય બને તો ગુજરાતીના કયા કયા પોઈન્ટ અપલોડ છે? આઈ થિંક પીવાયક્યુ બધા અપલોડ છે આપણે. બરોબર. આ શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. આ બધા પોઈન્ટ અપલોડ છે, જોઈ લેજો તમે શાંતિથી. આપણે રીઝનિંગ ઉપર જઈએ. રીઝનિંગ કેટલા માર્ક્સનું છે? 60. અને આપણે કોન્સ્ટેબલમાં 30. બરોબર. હવે જો કોન્સ્ટેબલમાં રીઝનિંગ જ શબ્દ લખ્યો છે ને અહીંયા થોડું બાયફર્કેશન કર્યું છે, પણ ધોરણ કયું લખ્યું છે? 10. હવે તમને ગ્રેજ્યુએશનનું પૂછશે. ગણિત પણ 10 સુધીનું જ પૂછે છે. ક્યાં સુધીનું? 10. પણ એ બેઠા બેઠા સીબીએસઈ બોર્ડમાં જતા રહે. જ્યારે અઘરું કરવું હોય ને તો ક્યાં જાય? સીબીએસઈ બોર્ડ. બરોબર. એમાં એનસીઈઆરટી આવે. આ જીસીઈઆરટીના સોર્સ એટલે એ લોકો સિમેટ્રી ને બધું ત્યાંથી જ લાયા છે. જો હવે કોડિંગ ડીકોડિંગ આમાં શું પેટર્ન ભેગી કરવાની છે? આપણે અપલોડ કરી દીધી છે બધી. તમારે ખાલી પેટર્ન ભેગી કરવાની છે અને એક મેથડ આવી જાય ને એને ફરીથી રિપીટ કરવાની નહીં. સપોઝ હું તમને કહું કે કોડિંગ ડીકોડિંગની એક મેથડ કેવી છે કે આપણે બનાવીએ એમ પેલું છે ને આવું આવે છે ને જો આલ્ફાબેટ વાળી ને એ બધી તો બરોબર છે, પણ આવું આવે છે ને લા લી
લો, બરોબર. પછી આને કંઈક શબ્દ આપ્યો હોય 4 3 6, બરોબર. આવો કોડ આપ્યો હોય ને, પછી એક નીચે આપ્યો હોય, પછી એની નીચે આપ્યો હોય, બરોબર. તો આ એક મેથડ છે. તો આમાંથી જલ્દી ફાઇન્ડ કઈ રીતે થશે ને, એ એક જ પ્રશ્ન લખો, 2 લખો, અરે 5 લખો તમે, પણ શું લખો? PYQ. અને જ્યારે પણ રિપીટ કરો, રિવિઝન કરો ને એનું જ કરો. જો આ આવડતી હશે ને મેથડ ત્યાં, તો પેલો પણ ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. સપોઝ હું તમને બતાવું, આપણે પહેલી મેથડ એ છે ને, મેં કોડિંગ ડીકોડિંગમાં અપલોડ કરી દીધી છે ને કે નહીં કરી? એ સાહેબ જોઈ લઈએ આપણે. લખ્યું છે અહીંયા, રીચા ઇઝ અ, શું લખ્યું? એક સાંકેતિક ભાષા. આ સાંકેતિક ભાષા એટલે જ કોડ કહેવાય. શું કહેવાય? કોડ. હે ને? શું લખ્યું? રીચા ઇઝ અ ગુડ ગર્લ. એના માટે શું લખ્યું? કા રે ની સી મી. રીચા ઇટ્સ ગુડ ફૂડ. કે હે કા મી. અને ફૂડ ઇઝ ગુડ ફોર હેલ્થ. નો સંકેત શું થાય? કા કે ક્યુ ટુ. આ છે ને, આ ડાયરેક્ટ જ એમને બનાયેલા છે એમ. તો આ જ ભાષામાં અ ગર્લ ઇટ્સ, બરોબર, નો સંકેત કયો? હવે આ મેથડ કેટલી કોડિંગ ડીકોડિંગની? એક ગણવાની. આ બધી તો આપણે કરીએ જ છે એમ. ભાઈ એન્જિનિયરિંગનો કોડ આ થાય, આનો સાયન્સનો આ થાય, બરોબર. પણ આવી મેથડો તમે શોધો કે જે મેથડ તમને દર વખતે ક્યાંક ને ક્યાંક નડે છે, બરોબર. આલ્ફાબેટ થી નંબર સિસ્ટમમાં, નંબર સિસ્ટમથી આલ્ફાબેટ, પણ હવે એ કઈ રીતે રિપીટ થાય છે એ જોવાનું, બરોબર. અને એ શબ્દ કયો યુઝ કરશે બધામાં? સાંકેતિક ભાષા, ચોક્કસ કોડ, નીચેનો શું કહી દીધું છે આપેલો કોડ. એક કોડ બીજા ઉપર જાય, બરોબર, એને ડીકોડ કહેવાય, બરોબર. એ તમે શોધી કાઢો એને શું કહેવાય? ડીકોડ. એટલે કોડિંગ ડીકોડિંગ. જે કોડ આપ્યો છે તમે શોધી લીધો, બરોબર ને. હવે આપણે ધ્યાન શું રાખવાનું કે એ લોકોએ આ રીતે છે ને મેથડ ભેગી કરવાની, અને મેથડમાં કેવું છે, બધા પ્રશ્ન કરવાની કોઈ જરૂર નહીં. મને 5 મસ્ત રીતે કરી આપો અને સારી રીતે લખી આપો એક પેજ ઉપર, બરોબર. એટલે આ શું છે? કોડિંગ ડીકોડિંગ આખું પર્સનલ ચેપ્ટર છે, બરોબર. અને કેટલા ચેપ્ટર્સ છે? 20. અને કેટલા માર્ક્સનું છે? 60. તો એક ચેપ્ટરનું ભારણ હું 3 માર્ક્સ ગણી શકું. આ કેટલાનું થયું? 3. લોહીનો સંબંધ કેટલાનો થયો? 3. આમાં કોઈ મેથડ છે લોહીના સંબંધમાં? ભાઈ ને, કદાચ ફોટો આપ્યો હોય ને આંગળી ચિંતા હોય. સાહેબ તમે, આપણે તો, અમે તો લોહીનો સંબંધ જ માનીએ છીએ. આના કેટલા માર્ક્સ છે? 3. આમાં લેયર આવડવા જોઈએ ને તમને. અને એક આકૃતિ મેં ડ્રોઈંગ કરતા શીખવાડી એ. અને શાંતિથી જો, લોહીનો સંબંધ આ બધા કેવું, તમે ભૂલી જતા હોય ને તો રોજના ખાલી 5 દાખલા કરો. કેટલા? 5. પણ પૂછાયેલા કરો. એટલે આ પતી ગયું છે. પછી દિશા જ્ઞાન પતી ગયું, ઘડિયાળ અને કેલેન્ડર, બરોબર. પછી જો ચિત્ર આધારિત સામાન્ય તાર્કિક પ્રશ્નો, બરોબર, અને વેન ડાયાગ્રામ, બરોબર. આ બધા જ કેવું, આના પ્રશ્ન હશે વેન ડાયાગ્રામના, પણ એની કેટલી મેથડ છે? 3 મેથડો છે, બરોબર. અને આની કેટલી મેથડ છે? ચિત્ર આધારિત સામાન્ય તાર્કિક પ્રશ્નો. તો આમાં તો ગમે તે પૂછે એ લોકો, પણ એના આપણે કેટલા 715 પ્રશ્ન ભેગા કર્યા છે. કેટલા? એટલા બહુ છે. હા, આપણે બધા કરવાના છે. સિમેટ્રી પતી ગયું છે ને, એમાં મેં તમને અત્યારે કીધું એમ, બરોબર. 360 ડિગ્રી અને રેખા કેટલી બને છે આલ્ફાબેટમાં, પહેલા એ ગોખી નાખો.
પછી થોડું આપણે આગળ વધીશું એમ. હવે જો આ 20 ચેપ્ટર્સ છે, આમાંથી તમે જાતે આપણે પતી ગયા છે એવા કેવું છે, કોડિંગ ડીકોડિંગ, લોહીનો સંબંધ, દિશા અને જ્ઞાન, ઘડિયાળ અને કેલેન્ડર, બરોબર. એના પછી ખૂટતી કડી અથવા સંખ્યા શોધો, એટલે આને શું કહેવાય, શ્રેણી. શબ્દોની તાર્કિક ગોઠવણી, મેં તમને કીધેલું શબ્દકોશ, અને નીચેમાંથી કયો શબ્દ બને છે એ, હે ને. હવે આમાં કેવું, આ વખતે એસટીઆઈમાં હતો આ પ્રશ્ન, નીચેમાંથી કયો શબ્દ બની શકતો નથી, તો એ સ્પેલિંગ ના હોય અથવા તો એ આલ્ફાબેટ ના હોય તો એ શબ્દ બની શકે નહીં, બરોબર. ચલો, એના પછી ચિત્ર આધારિત સામાન્ય તાર્કિક પ્રશ્નો. હવે આપણે જે જોઈએ છે, બરોબર, 20માંથી કયું ચેપ્ટર્સ, રિઝનિંગના ઓલ પીવાયક્યુ 715. જો 110 પેજ છે. કેટલા પેજ છે? આ સીસીમાં લાસ્ટ ટાઈમ પૂછાયા છે. આપણે ખાલી પ્રેક્ટિસ માટે કરવાના છે. શેમાં? પ્રેક્ટિસ માટે. આમાં પેપર ફોલ્ડિંગ, પેપર કટિંગ, રીઝનિંગ, આકૃતિવાળા બધા પ્રશ્ન આવી જશે, બરોબર. સિલોક્સ આવે નહીં, બરોબર. પણ હવે જો મારે તમારી જોડેથી શું અપેક્ષા છે, હું આમાં તમને એક મેથડ શીખવાડું, એના પછી તમારે એવા જેટલા પણ પ્રશ્ન પૂછાય ને એટલા કરી દેવાના એમ. અને હા, આમાં મેં જવાબ જ એટલા માટે કર્યા છે કે તમને આઈડિયા આવી જાય એમ. હવે શું છે, નીચેના પ્રશ્નોમાં આપેલ વિકલ્પોમાંથી પેલું ચિત્રવાળું પ્રશ્ન એમને કીધું ને, ચિત્ર, તો આને શું કહીશું આપણે? ચિત્ર જ કહેવાય ને. આકૃતિ કહો કાં તો ચિત્ર કહો. હવે અહીંયા કેટલા હતા? 1 2 3 4 5 6 અને 7. અહીંયા કેટલા થઈ ગયા? 6. અહીંયા 7 હતા, અહીંયા કેટલા થયા? 6. અહીંયા 5 બાજુ થઈ, અહીંયા કેટલી બાજુ થઈ? 4. તો હવે આગળ કેટલી બાજુ આવે? પણ હવે તમને આ શું એક પેટર્ન ખબર પડી કે કદાચ ઘટે તો આ રીતે ઘટે, કાં તો આ વધે. હવે અહીંયા ત્રિકોણ હોય, બરોબર, તો છેલ્લું બાજુ કયું આવતું હશે? 7 બાજુ વાળું, બરોબર. આનો જવાબ જ જોઈએ તમારે. શું જોઈએ? જવાબ જ. હા, ઓપ્શન સાહેબ આપ્યા હોય તો ના, શીખવાનું છે. આ શું છે? શીખવાનું છે. આ પેપર છે, પછી આની અંદર જ પેપર કટિંગ છે. શું છે? પેપર કટિંગ. સિમેટ્રીમાં આપણે કરતા હતા, કોન્સ્ટેબલમાં પણ આ પ્રશ્ન પૂછાયો છે, સીસીમાં તો છે જ. પેપર કટિંગ અને ફોલ્ડિંગ, અને 2 વાર જ વાળે મેક્સિમમ. કેટલી વાર વાળે? 2 વાર. 3-4 વાર વાળે ને તો મને ફોન કરજો સાહેબ, ચાલુ રાખો. એ લોકો તો પેપર વાળી વાળીને આખું નવું કરી દીધું છે. કેટલી વાર વાળ્યું અમને પેપર? હાફ સાઈડથી અને આ સાઈડથી. હવે મને કહો, આ જે છે, બરોબર, આ આમ અત્યારે આ ચોરસ જુઓ ખાલી, બરોબર. તો આ ચોરસ કેટલા છે? 4. અને આપણે રાખ્યું છેલ્લે કેટલું? 1. તો 3 બાજુ આવ્યા. હવે આ ઊંધું સીધું જોવાનું. શું જોવાનું? ઊંધું સીધું, બરોબર. અને કંઈ ના આવડે ને તો પહેલા એકવાર પેપર ફોલ્ડિંગ તમારે જાતે કરવાનું અને આ રીતે કંઈક કરવાનું, બરોબર. હવે મને એમ કહો, આ કેટલા છે? 2 છે ને, તો કેટલા થશે? 8 થશે. 8 થવા જોઈએ ખાલી. હવે તમને શું આવડવું જોઈએ? આની નીચે આ રીતે જ આવે, ખોલો તો, બરોબર. અને આ ઉપરની સાઈડ છે, તો એ કેવી સાઈડ? તેની સાઈડ. અને કંઈ જ નહીં, આનો ઓપ્શન પણ આપણે છે ને, આ શિફ્ટ મૂકેલી છે ને 71 શિફ્ટ, તો એના ઓપ્શન પણ તમે એકવાર જોઈ લેજો. પણ હવે અત્યારે મેં તમને આ ક્વેશ્ચન ભેગા કેમ કરી આપ્યા? આ વેન આકૃતિના છે. શેના છે? વેન આકૃતિના. એક આ વેન આકૃતિના છે, અને આને શું કહીશું આપણે? વેન આકૃતિ. હજુ એક સિલોક્સ આવશે, એને પણ આપણે શું કહીશું? વેન આકૃતિ. વેન આકૃતિમાં તમારે 2 મેથડ આની અંદર છે, બરોબર. હવે એ કરવાની છે. હવે આમાં હું તમને શું શીખવાડું? કોમ્પ્યુટર, ડાંગર અને દિલ્હી, ત્રણે વચ્ચે કોઈ સંબંધ છે? હવે આપણે શું કરવાનું હોય ખબર છે? કે તમે આટલું લખો ને કે કોમ્પ્યુટર, ડાંગર અને દિલ્હી, પછી આટલા 3 રાઉન્ડ કરીને જવા દો ને, તો આ એક પ્રશ્ન તમારો થઈ ગયો. આમાં સૌથી વધુ ખતરનાક ક્વેશ્ચન શું પૂછાય છે કે 3-3નો સંબંધ અલગ અલગ જોડે હોય ત્યારે ડાયાગ્રામ કેવો દોરવાનો તમારે? આ રીતે. બસ આ એક અઘરો છે.
ખ્યાલ આવ્યો? આવો સંબંધ જોઈએ આપણે. તમે જુઓ કે એ જ અઘરો છે અને અઘરો છે એવું નહીં, એ તમને સંબંધ કેવું છે પારખતા આવડવું જોઈએ. આ માણસના પારખો ને એ રીતે એવો આવે તો મને કહેજો એમ. હો, આ બધા જ છે ને આકૃતિ વાળા જ છે. અને જો આ બધા પેન, રબર, બેડશીટ આ બધા કેવું ફટાફટ પૂછેલા છે, તો આ એક એક બે બે સેકન્ડમાં સોલ્વ થઈ જાય. કેટલી પછી આમાંથી જે ટાઈમ આપણો બચે ને 5 સેકન્ડ, બીજા 30 સેકન્ડ, 31 સેકન્ડ બચ્યા છે ને એ અઘરા દાખલા માટે આપવાના છે. બરોબર? જો તમે મને બતાવજો ક્યાંય જોવા મળે ને તમને તો 3 3 ભેગા થઈ જાય ને. અભાગ્યે જ પૂછશે. આમાં કેવું જ્યારે આવી બધી એક્ઝામ ચાલતી હોય ને, બરોબર, તો એ લોકો કેવું છે કે જે ઈઝી અમુક વસ્તુ બહુ ઈઝી પૂછી લે તમને. કારણ કે 90 દાખલા સોલ્વ કરવાના છે તમારે અને કોન્સ્ટેબલમાં 60. હવે જો આમાં શું કરવાનું, 1 2 3 4 અને આગળ કેટલા આવે 5. હવે આમાં તો કઈ નહીં. હવે આ 1 2 સેકન્ડમાં પતી જવો જોઈએ. પછી તમે જો એની સ્ક્રીન ઉપર જઈને આમ કહો 1 1 2, તો પછી પહેલા ધોરણમાં ફરીથી એડમિશન લઈ લેવાનું. બરોબર ને? પેલું તો આંગળી ગણતા ગણતા 2 આંગળી ઊંચી થઈ ગઈ હોય તો પાછું એને પકડીને નીચે લાવે. ખબર ને? છોકરાઓ બિચારા. જો આ અરીસો, હવે આ પ્રતિબિંબ કઈ બાજુ હશે? અરીસામાં. નીચે હોત તો કેવું હોત? પાણીમાં. આ બધું અરીસામાં જશે. જો આમાં જો 4 4 છે. હવે સપોઝ હું તમને એમ કહું કે આની આ જે સાઈડ જે છે, બરોબર, એ આ સાઈડ થશે. તો હવે આવી સાઈડ કઈ છે આકૃતિ? 3 નંબરની છે. બસ આટલું જુઓ ને તો પણ ફાસ્ટ આન્સર આવી જશે. બરોબર? પણ આ 715 પીવાયક્યુ સોલ્વ કરશો ને તો 9 માર્ક્સ 10 માર્ક્સનું ભેગું થશે. 9 10 કે 11 માર્ક્સનું. બરોબર ને? ચલો આવે તો મને કહેજો. અને આની બધી પેટર્ન શીખવાડી દઉં છું આજે. જો હવે આ કયામાં જશે? પાણીમાં. ઉલટા એમ ડબલ્યુ, ખબર છે ને? આ ડબલ્યુ છે એટલે માને કે ઉલટા એમ. હવે આ કેવું થઈ જશે? મને એમ કહો આવું થાય, ફટાફટ જવાબ આવી જાય ને. અમુકમાં છે એટલે જોઈ લેજો. પેલું 3 વાળું મળે ને એ જોઈ લઈએ આપણે ક્યાંક હોય તો. 3 નો એકબીજા જોડે સંબંધ હોય. આમાં તો મોસ્ટ ઓફ જો ના પૂછ્યું હોય તો આપણા માટે સારું જ છે. પણ તોય એને છે ને એવા તમને આવડે ને તો સારું છે. હવે જો અહીંયા શું છે? છોકરા, છોકરી અને માનવી. તો બંને શું હોય? માનવી જ હોય ને. ઢોર તો ના હોય ને તમે આ બાજુ કોકને બહાર નીકાળ દો તો આ શું થઈ જાય? માનવી નથી. બરાબર? આ બાબલાને શેમાં લઈ જવાનું છે? જડમાં. શાંતિથી કરજો, આવડશે તમને બધા. આપણે કેવું છે ડાયરેક્ટ જ શીખવા બેસીએ અને હું છે ને પીવાયક્યુ ઉપર થોડું વધારે ભારણ આપું છું. ખોટું કરવું એના કરતા જે છે સાચું પૂછાયેલું એ જ કરીએ ને. આ તો 16, આ તો વેન આકૃતિનો છે. જો મેં તમને કીધું ને આ મેથડ વેન આકૃતિની છે. આવું પૂછાય છે ને આપણે. હવે એ નહીં, એના સિવાય નીચે જ બતાવી દઉં ક્યાંક આવે ને તો. જો હવે આ કેવું બન્યું છે? મીઠું, સોડિયમ અને કેલ્શિયમ. એ 3 વાળો હજુ આવ્યો નથી ભેગા. પૂછાય છે. ના હોય તો તમને અલગ જગ્યાએથી બતાવી દઉં તમને પાછો. રીઝનિંગ ઓલ પી. આપણે મેથડ જ કરવાની. જો ખાલી મેથડ અંદર લખ્યું હશે એ જ જોવાની છે આપણે, બીજું કંઈ જ નહીં.
સર બેઠક વ્યવસ્થા ચાલે છે બસ અને પાસાના પણ કોન્સ્ટેબલ માટે એકવાર કરવો પડશે સીસીમાં તો ચલો ચાલશે પણ કોન્સ્ટેબલ માટે આપણે એકવાર જોઈ લઈએ આમાં 3 મેથડ છે કેટલી 3 એટલે માત્ર 3 આકૃતિ બતાવે એક આ મેથડ પછી એક શું છે આકૃતિ નંબર સાથે એક આકૃતિ બતાવે એક આ મેથડ છે બરોબર અને એક શું વિધાન અને તારણો સિલોક્સ કહે છે ને બસ હવે આપણે છે ને આ બે મેથડના બહુ બધા પ્રશ્ન છે અંદર હવે જો 3 એ 3 માં બધા ભેગા હશે બધા પ્રશ્નો નહીં મૂક્યા અમે અમુક અમુક જ ક્વેશ્ચન મૂક્યા છે 5 થી 7 સી જવાબ આવે એમ પણ એક આવી આકૃતિનો પ્રશ્ન પૂછાય છે હા 7મામાં શું છે એ ફૂટબોલરો ક્રિકેટરો અને ભારતીયો ત્રણેયનો એકબીજા જોડે સંબંધ છે તો એની આકૃતિ જુઓ હું તમને એમ કહું દરેક ફૂટબોલર ભારતીય હશે ના હોય ને વિદેશના હોય ને પછી અમુક ક્રિકેટરો શું છે ફૂટબોલર પણ છે સપોઝ ધોની હે ને એટલે ત્રણેયનો એકબીજા સાથે સંબંધ આવે ને ત્યારે આ આકૃતિ ફોલો થાય આ અઘરી છે ખાલી કે તમને જોતા આવડવું જોઈએ અને પેટર્ન પણ આ જ કરવાની તમારે બીજી બધી આવડશે તમને એમ આ જો ફળો ખોરાક અને શાકભાજી તો ખોરાકમાં તમે શું ફળો અને શાકભાજી એટલે આકૃતિ આપણે શું કરીએ આમને અને વેન આકૃતિ વાળી કેટલી મેથડ છે 3 એમાંથી 2 મેથડના પ્રશ્ન બહુ જ બધા અંદર છે આપણે બરોબર આ 2 મેથડના આ પહેલી અને બીજી હવે આમાં શું લખ્યું છે કે આમાં ડાયરેક્ટ તમારે શું કીધું છે શહેરી સાક્ષર બેરોજગારીની કુલ સંખ્યા તો જો અહીંયા સાક્ષર છે બેરોજગાર છે અને ગ્રામ્ય છે તો જે ગ્રામ્યમાં ના હોય એ બધા ક્યાં હોય શહેરમાં હશે બરોબર હવે પહેલા મને એમ કહો શહેરી સાક્ષર બેરોજગારી આ બધા શેમાં આવે ગ્રામ્ય તો આ 4 સુધી આવે નહીં આ 15 અને 12 બરોબર અને 8 હવે આની અંદરથી આપણે જવાબ શું કીધો છે અમને સાક્ષર પ્લસ બેરોજગારની કુલ સંખ્યા કેટલી છે જો આ સાક્ષર પણ છે 12 અને એ કેવા છે ત્રિકોણમાં આવે છે એટલે બેરોજગાર અને આ જે 15 એકલા છે એ શું છે ખાલી બેરોજગાર આવું શોધવાનું છે વેન આકૃતિ પછી ડ્રોઈંગ કરીને કરવાની રફમાં કરવાની મને કોઈ વાંધો છે નહીં કે તમે બધા દાખલા ગણો એમ બરોબર પણ બધા દાખલા જેટલા મેં 715 આપ્યા છે ને એમાં જેટલા પણ વેન આકૃતિ વાળા હોય ને બરોબર એની 2 મેથડ કરવાની છે તમારે બરોબર કઈ 2 મેથડ કરવાની છે જો એક તો આ ધાતુઓ વૃક્ષ અને ટ્રેન એક આ મેથડ કરવાની છે અને એક આકૃતિ વાળી જેમાં નંબર લખેલા હોય હવે આવે નહીં પાછા લેવાનું ભૂલી ગયા છો આના લીધા છે આ તો શું શિફ્ટ વાઇઝ હોય તો અમુક શિફ્ટમાં જેમ જેમ પ્રશ્ન મળતા જાય ને એમ શિફ્ટ બનાવતા જાય આ લોકો આગળ આગળ એ પૂછે પછી પાછળ આખું બદલાઈ જાય બરાબર આ વખતે પણ ઓનલાઈન છે કે ઓફલાઈન છે ખબર પડતી નથી ચલો શરૂઆતમાં આવી ગયા છે આપણે શરૂઆતમાં જ શોધી લઈએ શરૂઆતમાં બહુ આવતા હતા હમણાં હે ને આઈ રહ્યા કેટલા ખેલાડીઓ છોકરાઓ કે છોકરીઓ નથી તો આ શું છે એથેલ ગર્લ્સ અને બોયઝ નું કુંડાળું નીકાળી દેવાનું હવે રહ્યા કેટલા
25 તો જવાબ શું આવે? પછી એના સિવાય એવા ને એવા જ પ્રશ્ન તમારે સોલ્વ કરવાના, ખાલી છે ને સમજવાનું કે શું કહેવા માંગે છે. આ લોકો કેવું કોપી પેસ્ટ કરે ને તો ક્યાંક ગુજરાતી હોય ક્યાંક ઇંગ્લિશ હોય. આ મેનેજર, વર્કર અને પ્યુન, બરોબર. કેટલા મેનેજર પટ્ટાવાળા છે? એટલે મેનેજર પણ છે ને પટ્ટાવાળા એટલે પ્યુન પણ છે, બરોબર. વર્કર નહીં. હવે મેનેજરનો રાઉન્ડ કયો છે? લંબચોરસ છે. અને પ્યુનનું કયો છે? ત્રિકોણ. હવે અહીંયા કેટલા આવે છે? 16 પ્લસ આની અંદર જતા રહે છે ને વર્કરમાં. તો આમને તો શું પૂછ્યું છે? વર્કર પણ પૂછ્યું છે, પણ કેવું છે આપણે પ્રાયોરિટી કોને આપવાની? આ બે ને તો આપવાની જ છે, હે ને. તો અહીંયા કેટલા છે? 16 પ્લસ 4 કેટલા થાય? 20. એ ભલે વર્કર છે પણ આ તો કેવું છે, આ જે 4 છે ને એ તો વર્કરે છે, પીયુને છે ને મેનેજરે છે. મલ્ટિપલ પર્સનાલિટી. પેલું એક પિક્ચર છે ને ગુજરાતી, યાર કે તું પટ્ટાવાળો છે ને મેનેજરે છે, કે બધું તું જ છે, કે તો કે પગાર કેમ નહીં વધારતા કે બરોબર. ચલો આને એક આપણે આ એક મેથડ પતી, બરોબર. એના સિવાય તમે છે ને આકૃતિવાળી બધા પ્રશ્ન કરી લેજો. મને એમ કહો, વેન આકૃતિના સિલોક્સ બાકી છે આપણે, પણ એના સિવાયના 2 માર્ક્સ પૂછાશે 2 મેથડમાંથી. એ તમને આવડશે. આકૃતિ ભેગી કરવાની છે તમારે. આના કેટલા ગુણ પૂછાશે? 2. આકૃતિવાળા જેટલા ક્વેશ્ચન પૂછાશે એના કેટલા ગુણ હશે? 3. હવે આની અંદર છે ને આકૃતિની શ્રેણી પૂછશે, મિરર ઇમેજ પૂછશે, વોટર ઇમેજ પૂછશે, પેપર કટિંગ પૂછશે. એમને જે ઈચ્છા થાય ને બધું પૂછશે, બરોબર. અને એના ક્વેશ્ચન આપણે અહીંયા પહેલેથી એમને સમજાવી દીધા કે હવે આ શું છે, આને આકૃતિની શું કહેવાય? શ્રેણી કહેવાય. આગળની આકૃતિ શોધો. આને શું કહીશું આપણે? પેપર કટિંગ, બરોબર. હવે આને શું કહીશું આપણે? પેપર કટિંગ. હવે આ શું છે? આકૃતિ છે ને ફરે છે, બરોબર, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. તો આ એક મેથડ થઈ ગઈ, બરોબર. આ પહેલા ભાઈ અહીંયા હતા, પછી અહીંયા આવ્યા, પછી અહીંયા આવ્યા, પછી અહીંયા આવ્યા. પણ હવે કેટલા ડિગ્રી ફરે છે? આ 90 પ્લસ 45 કેટલા થાય? 135. આ કેટલા આ કેટલા ડિગ્રી અને ક્લોકવાઇઝ ફરે છે? આ આમ ક્લોકવાઇઝ જ કહેવાય ને, આમ ફરે છે ને. તો હવે સપોઝ તમે વિચારો કે આ હું છે ને આને ફેરવીએ આપણે, બરોબર. તો અત્યારે આ ક્યાં હતું? નીચે હતું. અહીંયા છે ને. બધું ભૂસી કાઢીએ આપણે. મને એમ કહો, આ અત્યારે કઈ નીચે છે, એટલે આપણે કદાચ અહીંયા ગણીએ ઘડિયાળનો કાંટો કેટલો થશે? તો હવે મને એમ કહો, આ બાજુ ગયું છે, અહીંયા વચ્ચે એક્ઝેક્ટલી આ બાજુ, હે ને, અહીંયા ગયું છે ને. તો આ કેટલા ડિગ્રી થયા? 90 ડિગ્રી. અને આ બીજા કેટલા? 45. તો આ કેટલા ડિગ્રી ફરે છે? આમ 135. તો બીજી વાર પણ કેટલા ડિગ્રી ફેરવવાનું તમારે? 135. એટલે આ અહીંયાથી પાછું આટલે આવશે, હે ને. હવે એના પછી એ અહીંયાથી ફરવાનું ચાલુ કરશે તો એક્ઝેક્ટલી આની વચ્ચે હશે. અને અહીંયાથી જ્યારે ફરવાનું ચાલુ કરશે તો આની વચ્ચે હશે. તો હવે આ આવ્યું ફરીથી. એટલે 135 ડિગ્રી ફરે, 90 ડિગ્રી ફરે, 180 ડિગ્રી ફરે. આવું કોને કરવાનું? તમારે. મેં એક ક્વેશ્ચન સમજાવ્યો તમને. આ કેટલા ડિગ્રી ફરે છે? 135 ડિગ્રી ફરે છે ને. હવે એટલું તો ખબર પડશે ને તમને. હવે આમ કેવું કે સાહેબ અહીંયા આમ થોડું આ બાજુ છે એમ, એટલે તમારે ડિગ્રી જોવા બરોબર. પછી આ અહીંયા આવ્યું. હવે આ અહીંયાથી ડાયરેક્ટ ક્યાં જાય? ઉપર. પણ હવે હું એકવાર કહી દઉં કે 135 ડિગ્રી જે ફરતું હોય એનું હે ને રોટેશન આ રીતે જ હોય, તો તમને જવાબ જલ્દી મળી જાય. 90 ડિગ્રીનું તો ફટાફટ આવડી જાય ને બધાને યાર.
એટલે જે એ લોકો છે ને થોડું તમને હે ને ટિપિકલ પૂછે છે એમ. આ ફોલ્ડ છે પેપર કટિંગ. હવે જો હવે આમાં તો શું કરવાનું હતું, એક એરો કર્યો, બે કર્યા, ત્રણ કર્યા, હવે 4 કરશે અને તમને પાસ કરશે. પછી આમાં છે ને નોર્મલાઇઝેશન જ્યારે થાય ને ત્યારે ધ્યાન રાખવાનું કે આવા ઈઝી દાખલા આપણા ખોટા પડે ને, બરોબર, તો આપણા માર્ક્સ વધારે ડિક્રીઝ થાય. ઈઝી જે આખા ગામને આવડતો હોય ને એ દાખલો તમને ના આવડ્યો ને તો ગયા તમે. હવે આ છે કોમ્પ્યુટર ડાંગર ને દિલ્હી, તો આ બધાને આવડતો હોય અલગ અલગ, અને આ જો તમારો ખોટો પડ્યો હોય ને તો તમારું માઇનસ માર્કિંગ નોર્મલાઇઝેશનમાં થોડું વધી જાય. એટલે જે બધાને આવડે એ તો આવડવું જોઈએ ને જે કોઈ ના આવડે ને એ આવડે ને તો તમારા માર્ક્સ થોડા એનથી પણ વધારે વધે. ધારો કે હું એમ કહું એ શિફ્ટમાં ખાલી 3-4 જણાને જે દાખલો સોલ્વ કરી શકે, એટલે હું તમને કહું છું કે એને શિફ્ટ જ્યારે પણ જો સીસીમાં શિફ્ટ આવશે જ, બરોબર, ના આવે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની, ઓફલાઈન જ લેવાય, શું જલ્દી પતી જાય એમ, અને આ નોર્મલાઇઝેશનનો સામનો કરવો ના પડે. ચલો હવે આ બધા ક્વેશ્ચન કેટલા છે? 715. આના માટે કેટલા દિવસ ટાસ્ક આપું છું તમને? કેટલા દિવસ આપું બોલો, તમે કહો એટલા એમ. 705 છે, 15 નહીં. અમુકને થઈ ગયા છે, બરોબર. હવે જો આ શું પૂછ્યું છે, અરીસો, અને અપલોડ કર્યા છે ને મેં, તમે કરજો. જો તમારા કોન્સ્ટેબલમાં મિનિમમ 3 માર્ક્સ, પણ સીસી વાળા તો 10 થી 11 માર્ક્સ ગણીને ચાલવાનું તમારા બધાનું. આકૃતિ પૂછશે તો 3 માર્ક્સની, વેન આકૃતિ પૂછશે તો 2, એટલે 5 તો એ થઈ ગયા. પાછા બીજા ક્યાંકથી કંઈક લાવી દે. આપણે કેટલા પ્રશ્ન પૂછવાના હતા કોન્સ્ટેબલમાં ગઈ વખતે? 30 જ ને, પણ એ લોકો આગળ વધી જાય છે ને ધીમે ધીમે, બરોબર. એટલે 1-2 પ્રશ્ન આગા પાછા થાય તો કઈ વાંધો છે નહીં. પણ અત્યારે ચલો હું સીસી ની અંદર આ કેટલા માર્ક્સ રાખું છું? 6. કેટલા ગુણ રાખું છું? 6. હવે આ ખોટા ના પડવા જોઈએ, અને કોન્સ્ટેબલમાં આ કેટલા ગુણ રાખું છું? 3. 1 થી 3 પેપર કટિંગ ગઈ વખતે પૂછાયું હતું. હવે ખાલી છે ને તમે એની ઉપર કામ કરો થોડું ઘણું એમ, બીજું કંઈ નહીં. હવે આ 705મો દાખલો છે, આમાં તો કંઈ કરવાનું નહીં ને આપણે, બરોબર. એટલે હવે આપણે શું શીખ્યા કે જો આ 705 કરી દેજો, એમાં 6 માર્ક્સ જેવું કવર થશે, તમારે 3 માર્ક્સ જેવું કવર થશે, બરોબર. પણ ધીમે ધીમે કરજો, અને ડ્રોઈંગ આવડે ના આવડે, અને ખબર એક પેડ આવે છે આપણે એ પેન અને એ સ્વિચ દબાઈએ એટલે પાછું બધું ભૂસાઈ જાય, સ્લેટ જેવું. આપણે પહેલાં સ્લેટ આવતી હતી, હવે આ થોડી ડિજિટલ સ્લેટ છે, તો 100-200ની મળે છે. જો કદાચ એની ઉપર તમારે કરવું હોય તો પણ પેપર ઉપર કરો ને, જેટલું પેન અને એ, જ્યાં તમને ત્યાં બ્લેન્ક પેજ આપવાના છે. શું આપવાના છે? ઓનલાઈન હશે તો બ્લેન્ક પેજ, અને ઓફલાઈન હશે તો શું કરવાનું? પેજ ક્યાંથી લાવીશું સાહેબ? સિંગલ સાઈડ ઝેરોક્સો નીકાળી જવાની. કેટલી? સિંગલ સાઈડ. હું એવું કરતો હતો, જે પેલી સૂચનાઓ હોય ને એ પણ સિંગલ સાઈડ લખી દઉં, એટલે નીકાળું સિંગલ સાઈડ, તો 3-4 પેજ તો મને મળે ને ગણતરી કરવા માટે. પેલું રફ કામ તો છે છેલ્લે પેપરની છેલ્લે આવે ત્યાં જવા તો, બરોબર ને. અને આમાં શું છે કે હવે તો ઘણી બધી આપણે જે આવે છે કોલ લેટર એ પાછો આપવાનો હોતો નથી, પાછો જ લઈને આવવાનો હોય છે તમારે, બરોબર. એટલે પાછળ છે ને બ્લેન્ક રાખવાનું. શું બ્લેન્ક? એટલે સૂચનાઓના 2 પેજ આવે ને તો એને બ્લેન્ક જ એક સિંગલ સાઈડ નીકાળવાની ઝેરોક્સ, તો એની પાછળ એ ગણી શકાય ને, તો 3 પેજ તો થઈ ગયા ને તમારા, બરોબર. પછી અમુક દાખલા જે છે ને, બરોબર, એ તમારે ત્યાં જ ગણી લેવાના. હવે જો આ મિરર ઇમેજ ને વોટર ઇમેજ છે ને, તો મિરર ઇમેજમાં કેવું ટ્રાય કરવાનો, આ રીતે જાય ને આમ, તો આ મિરરમાં ગયું, અને હું આમથી આમ ફોલ્ડ કરીશ ને તો આ સેમ જ હશે વોટરમાં. એટલે હું કદાચ અહીંયા ઓ લખીને રાખીશ ને, હું આમ જોઈશ ને તો પણ એ ઓ જ દેખાશે, પણ અહીંયા એમ લખું આમ જોઉં તો એ કેવો થઈ જશે? ડબલું.
એટલે આ પણ એમ એટલે કદાચ તમને જો પેપરની પાછળ જોઈને જ ખબર પડી જાય કે આ રીતે આ સીધી આકૃતિ આ દેખાય છે તોય જવાબ લખી શકો તમે એમ. એ શીખવાડીશ બરોબર. પણ પહેલા ખાલી ખાલી તો શીખો કે ભાઈ આ મિરર ઇમેજ ના વોટર ઇમેજ કહેવાય. એકદમ પહેલા દિવસથી પોપટ ના થઈ જાઓ બરોબર, નહીં તો ઉડાઉટ થઈ જાય એમ. જો આવ્યું હવે આ પ્રશ્ન આવ્યો એમ. એટલે આજે કેવું છે આ 705 કેવું છે મિનિમમ 3 દિવસમાં પતાવી દો. કેટલા દિવસમાં? 3 દિવસમાં. એટલે આ કેટલા માર્ક્સ છે? 5. કેલેન્ડરના ઘડિયાળ કર્યું એના 3, 8. કોડિંગ ડીકોડિંગ ને શ્રેણી એ જાતે કરવાનું છે. ખ્યાલ આવ્યો? એમાં તમને ક્યાંય ખબર ના પડે જે મેં પીવાયક્યુ સોલ્વ કરેલા અપલોડ પણ કર્યા છે. ના ખબર પડે તો મને કહેજો બરોબર. હવે શ્રેણીમાં તો હું તમને હિન્ટ આપું, દરેકમાં હિન્ટ આપીશ હું તમને. પણ પહેલા તમે જેટલું તમારું મગજ એને આ કાગદી નીકાળવાનો ટ્રાય કરશો એટલું તમારા માટે સારું છે બરોબર ને. ચલો હવે મને એમ કહો આપણે કેટલા માર્ક્સ આપણે કવર થયા છે એ જોઈએ આપણે બરોબર. રીઝનિંગની વાત ચાલે છે. સિમેટ્રી પતી ગયું છે. આના કેટલા આવશે? 3 બરોબર. એની પ્રેક્ટિસ કરીશું ખાલી ક્વેશ્ચનની. શું કરીશું? પ્રેક્ટિસ બરોબર. અને આલ્ફાબેટના એને બધા લખાય ને મેં તમને અત્યારે. પછી એના પછી ચિત્ર આધારિત સામાન્ય. આના કેટલા? 3 માર્ક્સ જ ગણીએ ને આપણે અત્યારે ટેમ્પરરી. એટલે 3 ને 3 કેટલા થયા? 6 બરોબર. ખૂટતી કડી સંખ્યા એટલે આને શું કહીશું? શ્રેણી. એના કેટલા માર્ક્સ ગણીએ આપણે? 3 એટલે કેટલા થયા? 9. શબ્દકોશ ને શબ્દની તાર્કિક ગોઠવણી શીખવાડી છે. એના કેટલા થશે? 9 3 12. 12. એના પછી વેન ડાયાગ્રામના 3 માર્ક્સમાંથી 2 મેથડ થઈ ગઈ બરોબર. એટલે 12 ને 2 14. ઘડિયાળ અને કેલેન્ડરના 3 ગુણ ગણીએ આપણે તો કેટલા થાય? 17. દિશા જ્ઞાન 20. લોહીનો સંબંધ 23. અને આ 3 એટલે ટોટલ અત્યાર સુધી કેટલાનું વર્ક થયું આપણે? 26 ગુણનું બરોબર. હવે આ 26 ગુણ કેવા છે? ઇઝીલી આવડી જશે. હા આપણે છે ને આની અંદર બધામાં હું મેથડ તમને આપી દઈશ એમ બરોબર. બહુ ટેન્શન લેવો નહીં. હા વેન ડાયાગ્રામ આજે ચાલુ કરી દેજો. 705 જો તમે લખો કે ગણીને કરો તો સારું છે એમ. એટલે જેટલું ઝડપી બને એટલું પતાવજો બરોબર.